જ્યાં જોવો અહીંયા સૈતરભાઈ વસાવા, ગમે ત્યાં જોવો સૈતરભાઈ વસાવા। ખરેખર દોસ્તો આ ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવામાં આવું તો શું છે કે પબ્લિકની નજરમાં અત્યારે સૈતરભાઈ વસાવા હીરો બની રહ્યા છે। આમ તો ઘણા ધારાસભ્ય સરકારની ખુરશીઓ તોડીને જતા રહ્યા છે, એમનું કોઈનું આવું નામ નથી બન્યું। અને આ છે ડેડિયાપાડાના ધારાસભ્ય, એમને આદિવાસી સમાજ તો ખૂબ જ માને છે। અને આદિવાસી સમાજ એટલો નહીં, ગુજરાતમાં સૈતરભાઈ વસાવાનું નામ ગમે ત્યાં ગુંજી રહ્યું છે। તો દોસ્તો સૈતરભાઈ વસાવાની સાચી હકીકત એવી છે કે સૈતરભાઈ વસાવા પોતે આદિવાસી સમાજના છે અને પોતે ડેડિયાપાડાના ધારાસભ્ય છે। અને દોસ્તો પોતે અન્યાય કરતા નથી અને અન્યાય થવા નથી દેતા અને ગરીબો માટે ખૂબ લડે છે સૈતરભાઈ વસાવા। તો દોસ્તો સૈતરભાઈ વસાવા આદિવાસી સમાજને ખૂબ સપોર્ટ કરે છે અને આદિવાસી સમાજ પણ સૈતરભાઈ વસાવાને ખૂબ સપોર્ટ કરે છે। તો આવનારી ચૂંટણીમાં કદાચ સૈતરભાઈ વસાવા જીતી પણ શકે દોસ્તો। લોકોની કમેન્ટ ઉપરથી ખબર પડે છે કે કોને સપોર્ટ કરે છે। તો દોસ્તો ઝાઝે ભાગે સૈતરભાઈ વસાવાનું નામ લોકો વધારે લઈ રહ્યા છે। તો દોસ્તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આમ જનતા માટે ખૂબ જ લડે છે। પોતે ભલેને જેલમાં જવું પડે પબ્લિક માટે, તો એ છતાં જેલમાં પણ જઈ આવે છે અને પોતે સજા પણ પડી આવે છે, તો પણ સૈતરભાઈ વસાવા ડરતા નથી, કેમ કે એમને એમના જીવની પડી જ નથી। સૈતરભાઈ વસાવાનું એવું કહેવું છે, મારો સમાજ સુખી રહેશે તો હું પણ સુખી રહીશ। જ્યારે પણ આ સરકાર અમને આદિવાસી સમાજ માટે બોલવામાં અટકાવશે તો અમે સરકારને પણ રાજીનામું આપી દેશું, એમાં ક્યાં મોટી વાત છે, એવું પણ સૈતરભાઈ વસાવાએ એક ઇન્ટરવ્યૂમાં કીધું છે। તો દોસ્તો આ સૈતરભાઈ વસાવામાં કંઈક એવા ગુણો હોય તો પબ્લિક એમને સપોર્ટ કરે છે દોસ્તો। તો દોસ્તો તમારું શું કહેવું છે સૈતરભાઈ વસાવા વિશે, તો મને કમેન્ટ કરીને જણાવજો તમે કોને સપોર્ટ કરો છો। તો મળશું બીજા એક નવા વિડીયોમાં। હું જય જોહાર, જય આદિવાસી, વંદે માતરમ।